બ્લોગ વિડીયોની અંદર કેમ છો બધા? મજામાં જ હશે દરેક, કારણ કે વરસાદ થઈ ગયો ને સાથે આપણે ખરાજ આપી દીધી છે, એટલે આજે ઘણા જગ્યાએ વાવણાનું કામ થઈ ગયું છે અને અમારે આજે વાવણા હવે જોડવાના છે, એટલે કામ ચાલુ જ છે. ખરાબ ફૂલ થઈ ગયા, હવે વાવણા ચાલુ કરવાના છે, એટલે આપણે ને બેરલમાંથી બી કાઢવાનું કામ ધીરે ધીરે ચાલુ કર્યો છે. એક એક બેરલ આપણે ખાલી કરતા જવાનું. તો આપણે બેરલ આમાં જો બેરલમાંથી ચાલુ છે નીકળવાનું કામ. આપણે બિયારણ બિયારણ બેરલમાં ધીરે ધીરે બધાને કાઢી પછી એમાં દવા છાંટવાની છે. આપણે મૂંડા માટેની ભેગી દવા નાખી દેવાની, એટલે ઉપાધિની પછી ઉગાવો સરસ થાય છે ગરમીના કારણે અને કાંઈ ખરાબ એ નહીં થાય. કારણ હાલો આગળ બ્લોગમાં આપણે દવા આ મૂંડાની છે અને આ ફૂગનાશક છે. આપણે આ કારણ જો પાછળ કે આપણે યોગ્ય પંપમાં પાણી ભરી છાંટી દેવાની છે. સીલ અનલોક કરો નાનભાઈ. હવે આને જબલામાં નાખી દેવાની. પંપથી દવા લઈ લેવાની, લાલ ચોર સીધો ડાયરેક્ટ. ઓલો તો આપતી દેવાનો, પણ આ પંપથી આ ઓરિજિનલ દવા. હા, લાલ ચોર કરી દે. ફૂગનાશક અને મૂંડાની દવા છે, ખૂબ ઉપયોગી. હવે આને આપણે એને થોડોક અગર વગર કર્યું ને એટલે કાયદેસર થઈ જાય. એટલે આ આપણે 7 મણ જેવા કણ છે, એક બેલર છે. એવા આપણી પાસે 5 બેલર છે ને એક આ મોટો 500 લીટર છે. બધા વાવી દેવાના છે. હાલો તો બ્લોકમાં બન્યા રહે. કારણ એડી ન હોય બસ. આપણે હવે કાર્ડ વધારવાની તૈયારી ચાલુ કરી દીધી છે. થોડુંક સેટિંગ કરી શ્રી ગણેશ કરવાના છે. દૂર ઉપાડવાના આવડે દાતા બાકી હતા, એ ચડાવી દીધા અને આગળ કાર્ડ વધારવાનું કામ ચાલુ થઈ ગયું. આપણે સાથીઓને બનાવી લીધો છે. હવે આરામથી વાણા કરવાના અને ખેડૂતનો આ મોસમ બહુ સારી આવે, બધાને ખૂબ પ્રગતિ કરે ને મબલક ઉત્પાદન થાય એવી શુભકામના સાથે અમે આ ભગવાનના ભરોસે વાતર કરી છે. અને વરસાદ સારો થશે તો ખેડૂતનું જીવન ખુશખુશાલ રહેશે. આગળ બ્લોગમાં બની રહેજો મિત્રો.
શરૂઆત થઈ ગઈ છે અને અડધે પૂગ્યો છે. ના વાડી નંબર 1 સોનૈયા વાડી, અહીંયા આપણે વાડી આજે વાવેતરનું કામ પૂરું કરી નાખવાનું છે સાંજ સુધી અને મોટા ટ્રેક્ટર ચાલુ છે. બિયારણ તો રામ ભરોસે પડે છે, જેટલું પડે એટલું નાખી દેવાનું છે આપણે, રામ ભરોસે પડે છે એટલે. હરભમભાઈ આવ્યા છે આપણે ટેકો દેવા માટે. જે હરભમભાઈ સામા એરિયા પાણી પીવા માટે તૈયાર થઈ ગયા છે. થોડુંક હવા બવા ટાયરની ગાડીને મસ્ત વાવેતર ચાલુ છે. આ લાપાઈ જેવું પડે છે. હાલો તો આજે આપણે આખા દીમાં કેટલું વાવેતર થાય છે સાંજે વ્લોગમાં બતાડીએ. વ્લોગમાં બન્યા રહેજો. જય માતાજી.